ખેડબ્રહ્મામાં 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીજીને યાદ કરી અને તેમના નારા પોકારવામાં આવ્યા હતા તથા આધુનિક ભારતના ઘડવૈયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી દેશનો ઝડપી વિકાસ કઈ રીતે થાય તેનો રાચિંધ્યો તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યોને આજના દિને યાદ કરવામાં આવ્યા હતા। સ્વ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત શર્મા ઉપરાંત ખેડબ્રહ્મા નગરના કોર્પોરેટર શ્રી અનિલભાઈ વણઝારા, ગુદરજી પ્રજાપતિ, ભારતીબેન વ્યાસ સહિત રોહિતભાઈ પટેલ, હરપાલસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ભીખાજી ખાંટ, આકાશભાઈ, પરેશભાઈ, ભરતભાઈ પ્રજાપતિ, સમંદર કાકા, કે કાપડિયા, લાલાભાઈ ભાવસાર, વલ્લભભાઈ પટેલ, ડોક્ટર કિંજલ સોલંકી, પુંચીરામેશ્વરભાઈ ઓડ, ધર્મેન્દ્ર પટેલ, અમૃતભાઈ પરમાર, રતિભાઈ વણઝારા તેમજ રાકેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ફઝલભાઈ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, સાબરકાંઠા। એક એમના જોડે એક વિઝન હતું એવા આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને આજે આપણે સત નમન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।